હલો મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવશું છાશમાં વઘારેલી મસાલા ખીચડી। મિત્રો, તમે ખીચડીને તો ઘણીવાર વઘારી હશે, પણ આ રીતે ક્યારે નહીં વઘારી હોય તો મિત્રો એકવાર આ રીતે ચોક્કસથી તમે ખીચડીને વઘારજો। આ ખીચડી એકદમ ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ આજની આપણી રેસીપી વઘારેલી ખીચડી। સૌપ્રથમ આપણે એક વાસણમાં 5 ચમચી જેટલું તેલ નાખીશું ને તેલને ગરમ કરવા મૂકીશું। तेल गरम थई जाए त्यारे मित्रों आपणे आमां अर्धी चमची जेटली राई नाखीशुं ने राई ने बराबर फूटवा देशुं। राई फूटी जाए एटले आपणे आमां अर्धी चमची जेटलुं जीरुं नाखीशुं अने जीराने बराबर फूटवा देशुं। त्यारबाद आपणे आमां 2 सूकेला लाल मरचा नाखीशुं। हवे आपणे आमां 5 मीठा લીમડાના पान नाखीशुं। त्यारबाद आपणे आने हलावी लेशुं। हवे थोड़ी चपटी जेटली हींग नाखीशुं અને સાથે જ આપણે આદુ મરચાં અને લસણની બનાવેલી પેસ્ટ નાખીશું। ત્યારબાદ બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે આમાં મિત્રો મસાલા નાખીશું, જેમાં આપણે સૌપ્રથમ અડધી ચમચી જેટલી હળદર નાખીશું, સાથે જ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે આમાં 1.5 વાટકા જેટલી છાશ નાખીશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। છાશને હલાવીશું। હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેશું। હવે આપણે આમાં 1.5 વાટકા જેટલી ખીચડી નાખીશું। હવે આપણે ગેસની ફ્લેમ વધારી અને ખીચડીને મિક્સ કરી લેશું। હવે આપણે આને 5 મિનિટ જેટલો ટાઈમ આને પાકવા દેશું, જેથી કરીને ખીચડી અને છાશ બંને એક રસ થઈ જાય। મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે। મિત્રો, આપણી છાશમાં વઘારેલી ખીચડી એકદમ તૈયાર છે। તમે પણ જરૂરથી આ રેસીપીને એકવાર તમારા ઘરે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ખીચડી કેવી બની છે। મિત્રો, જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે।